સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હાઈવે પર હરિપર બ્રિજ નજીક એક દુર્ઘટના બનવા પામી હતી, જેમાં પ્લાયવુડની સીટ ભરેલી ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જવા પામી હતી. જોકે સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ત્યારે આ ઘટનાને પગલે આસપાસના લોકોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢી બચાવ કામગીરી હાથ ધરી હતી. તો આ અકસ્માતને કારણે હાઈવે પર લગભગ 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા તાલુકો કચ્છથી અમદાવાદ વચ્ચેના મુખ્ય માર્ગ ઉપર આવેલો છે. તો છેલ્લા 1 મહિનામાં આ હાઈવે પર અનેક અકસ્માતો નોંધાયા છે. તો આ ઘટનામાં તાલુકા પોલીસ અને હાઈવે કંપનીની ઇમરજન્સી સેવાની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું નિયમન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.